ને 14 તારીખ 14/9/2024 પાંજરાપોળ ગૌશાળા અમરેલી ટ્રસ્ટી મંત્રી દિલીપભાઈ પરીખ આજે 850 થી અધિક પશુઓનો એક જ અવાજ હોય છે કે અમને બચાવનાર પાંજરાપોળને મદદ કરી અને પુણ્યનું ભાથું મેળવો। તો એ અવાજ આપણે સુણી શકીએ છીએ પણ સમજી શકતા નથી, એટલે અવાજ પરમાત્મા તરફ જાય છે અને પરમાત્મા દાતા પરિવારને સંકેત આપે છે કે તમે આ પાંજરાપોળ ગૌશાળામાં જઈ અને મદદ કરો અને પુણ્યનું ભાથું મેળવો। તો એ અવાજ સુની અને ડૉક્ટર વીપી રાવળ સાહેબ, વિનોદભાઈ રાવળ દર મહિને માસિક યોજનામાં 3000 રૂપિયા અત્રે આપે છે। તો એ 3000 રૂપિયાની રકમ આવેલ છે। 3100 રૂપિયા ચંદુભાઈ દલીચંદભાઈ શાહ સુરેન્દ્રનગર વાળા તરફથી જૈન જીવદયા પ્રત્યેની લાગણીના હિસાબે ઘરમાં ધાર્મિક અઠાઈનો પ્રસંગ હોય એ ઉજવણી પ્રસંગે 3100 રૂપિયા હસ્તે જતીનભાઈ તરફથી મળેલ છે। તો તેમને પણ વંદન અને ત્યાં બિરાજતા સાધુ સંતોને, અમારા સાધુ સાધ્વીજી મહારાજ સાહેબોને અમારા વંદન કરજો અને અમોને પણ બધા સાતામાં હશો એવું અમારા ટ્રસ્ટ તરફથી પણ ખબર અંતર પૂછાવ્યા છે, સાતામાં છે એમ। એવી જ રીતે ચિંતનભાઈ સુનિલભાઈ પારેખ કાંદીવાલી તરફથી અહીંયા રૂબરૂ આવી અને 501 રૂપિયાનું અનુદાન ઘાસચારા માટે અત્રે આપેલ છે। એવી જ રીતે અમારા સ્નેહી અને નિકટના એવા સ્વર્ગસ્થ મુકેશભાઈ બાવચંદભાઈ પરમારની પ્રાર્થના સભામાં રૂમાલ પાથરતા એકત્રિત થયેલ રકમ 3000 રૂપિયા। આ રકમથી પાંજરાપોળ ગૌશાળાને ઘણી જ હૂંફ મળે છે આર્થિક સ્થિતિમાં અને સ્મશાનના યાત્રીઓને પણ પુણ્ય કમાવાનું એક અવસર મળે છે। તો પુનઃ જે લોકો સ્મશાન યાત્રામાં આવ્યા છે એમને હું નતમસ્તકે વંદન કરું છું। બધા જ દાતા પરિવારને નતમસ્તકે વંદન કરું અને ખાસ સુરેન્દ્રનગરથી આ રીતે શાહ પરિવારે જે પૈસા મોકલ્યા અને મહેતા પરિવારે એમાં પણ સહયોગ આપ્યો, એટલે બંને પરિવારને હું નતમસ્તકે વંદન કરી અને આજનો અસ્તુ આ ગૌશાળાના જે છે એની એકદમ લીલી શેવાળ જેવી આ જુવાર જે છે એમાં બધામાં લોથા નીકળી ગયા છે એવી જુવાર અત્રે આપવામાં આવી છે, પણ માણસોને હિસાબે અને જઈ ગઈ છે એટલે કટિંગ કરવામાં આવ્યું નથી। તો અસ્તુ હવે આ પાંજરાપોળના પશુઓ સીધા ખાવા માટે અત્રે અહીંયા આવે છે, જોઈ શકો છો આપ। એક ખોલ પહેલા આ ખોયલું અત્રે એ પશુ એક જ ફોટો લ્યો। આ પશુઓ એકદમ દોડી રહ્યા છે તો એ આપ જોઈ શકો। અસ્તુ કેટલા બધા પશુઓ છે, એમાં આમાં લગભગ 80 થી 90 જેટલા ગૌ માતા ગૌવંશ તો છે એ પોતાનો ખોરાક ખાવા માટે દોડી રહ્યા છે। ધીરે ધીરે આ ખોરાક અત્રે ખાય છે અને તૃપ્ત થાય છે। અસ્તુ એ અહીંયા ભાઈ આ અવેડો ભરાઈ ગયો છો, પાણી છલકાશે તો વળી પાછું દખતા હે। તમારે છે ને ટાઈમ નોંધી લેવો, તમે ફોન રાખતા શીખો કે ટાઈમ નોંધી લ્યો એટલે ખ્યાલ આવી જાય કે અવેડો 10 મિનિટમાં ભરાઈ જાય। એટલે શું થાય કે જો આ 10 મિનિટ ધ્યાન ન હોય તો બધું પાણી આમ આવશે એમ। આ ભરાઈ